રવિવારનો દિવસ હતો, 14 તારીખ હતી. અમે રાત્રે લગભગ 9 થી 9:30 આજુબાજુ અમે પહોંચ્યા હતા. પછી અમે જમવા બેઠા તો મનોજ પનારા અને નેવુલભાઈ અમૃતિયા એ સિવાયના 5-7 માણસો બીજા હતા. બધા અંદરો અંદર એવી ચર્ચા ચાલુ હતી નેવુલભાઈ હારે આ આંદોલન બાબત જ છે કે ભાઈ મનોજભાઈ પનારા નેવુલને એવું કહેતા હતા કે ભાઈ તું રાજકારણની અંદર હજી કાચો પાડ અને કાલ સવારે જે કંઈ થશે અમે જોઈ લઈશું. તો નેવુલભાઈ અમૃતિયા એવું કીધું કે ભાઈ પાલભાઈ આંબલિયાની બધા આપણને આવડો મોટો સપોર્ટ આપ્યો છે તો આપણે એવું ન કરવું જોઈએ. તો મનોજભાઈ એવું કીધું કે ભાઈ તું હજી નાનો છું, તને આ રાજકારણમાં મને ખબર ન પડે, તું શાંતિથી બેસ, જે થશે એ કાલ બધું અમે જોઈ લઈશું એમ. તો એટલામાંથી કોઈક બોલ્યું કે ભાઈ ફોનને કોઈ સાંભળી જશે ને તો તકલીફ થશે. પછી વિડે લોકો ચર્ચા બંધ થઈ. હવે આજે તમને ખુલીને કહું, મારે આવું કેવું નહોતું, પણ હું તમને સ્પષ્ટ કહું, આજે એની પાછળ જે ભાઈ છે મને ખબર છે કોણ છે. મારે તમને કેવું નથી, મારે એમાં પડવું નથી, સમજાણું તમે? આજે હું પહેલી વાર થોડીક ખુલીને વાત કરું છું. પાલભાઈ છે ને, એના જેવો આજે ગુજરાતમાં ખેડૂત નેતા કોઈ છે જ નહીં. ખેડૂતો માટે લડતો મર્દ માણસ છે, એ વાતનો કોઈ તથ્ય જ નથી. મોટા ભાઈ, હું તમને ગુજરાત તકના માધ્યમથી કહું છું કે એ બાબતમાં મારો 1% પણ રોલ કોઈ સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડી દઉં. અંગતનો પગ જેમ પડ્યો હતો ને રાવણના દરબારમાં, એમ અંગતના પગની જેમ અડીખમ ખેડૂતો માટે ઉભા છે. આવા હજારો આક્ષેપો થાય તો કોઈ ફરક પડતો નથી ભાઈ. મનોજભાઈ, મારો પહેલો સવાલ એ છે કે તમે પણ એ વિડીયો જોયો હશે કે ખેડૂત તેવું કહી રહ્યા છે કે મનોજભાઈ આ પ્રકારની વાત કરતા હતા. હવે તમે સમજો કે તેના પરથી એવું સાબિત નથી થતું, અધૂરી વાત છે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ લોકો એ વાતને એવું જોડી રહ્યા છે કે ભાઈ મનોજભાઈ આંદોલન બગાડવા માટે આવી રહ્યા હતા. રાતથી જ આની આખી રણનીતિ ઘડાતી હતી. મોટા ભાઈ, સવાલ એટલો છે કે એ જે ભાઈ બોલે છે ને એમાં બે વસ્તુ હોઈ શકે. કા ઈ ભોળા ભાવે અધૂરી વાતને પૂર્ણ સત્ય સમજી અને એ મીડિયાની સામે બોલતા હોય, પણ મીડિયાની સામે બોલતા હોય ને ત્યારે ક્યાંક મને એવી શંકા પણ છે કે ઈ મેનેજ કરેલા ભાઈ હતા. સમજાય છે તમને? ઈ મેનેજ હશે એવું મને લાગે છે ને કાંઈ ભોળા ભાવે બોલતા હશે. હવે મારો ઈશ્વર જાણે જે હોય એમાં મારે પડવું નથી, પરંતુ હું તમને એટલો સામો સવાલ પૂછું કે આંદોલન તોડવું હોય એવો ઈ આક્ષેપ કરે છે, તો આજે પણ શું કામ હું મથું છું? આજે જ મેં 2 બસો મોરબીમાં ભરી અને જેતપર મોકલી છે. સમજાય છે તમને? તો આજે હું શું કામ આ મહેનત કરું? એ 15 તારીખના આંદોલન પછી લગભગ 19 તારીખે હું મોરબીની અંદર 10,000 લોકોને એકત્રિત કરું છું અને વિનંતી કરું છું કે આપણે બધા જ રાત્રે ફ્રી બેઠા હોય, ટીવી જોઈએ, પાનના ગલે બેસીએ, ફ્લેટની નીચે પત્તા રમતા હોય, ટાઈમ પાસ કરતા હોય, મોબાઈલમાં સમય બગાડીએ છીએ, તો જેતપર જઈને તમે બેસો, એને હું ફાપો, એ મિત્રો જે બેઠા છે ઉપવાસ ઉપર એને મદદ કરો, આર્થિક મદદ કરો. કાલની મારો વિડીયો છે કે સરપંચો બધા પત્ર લખો મુખ્યમંત્રીને, મંડળીના પ્રમુખો પત્ર લખો, ઇવન દરેક ગામડેથી આખા સૌરાષ્ટ્રમાંથી તમે આવો આંદોલનને સપોર્ટ કરવા. આવી વાત હું શું કામ ને કરું? એટલે એ ભાઈ મારે હવે એમના માટે કઈ બોલવું ને એ મને એમ લાગે છે કે ખોટા વાદ વિવાદ ઉભા કરવા જેવું છે. એક પણ વાત એમની તથ્ય નથી, એક પણ વાતમાં તથ્ય નથી. વાતનું વતેસર જે કહેવાય ને એ આ ભાઈએ કર્યું છે. હું તમને એનો એક ઘટનાક્રમ કહી દઉં. હું અમદાવાદ તરફ જઈ રહ્યો તો મને એક મિત્રનો ફોન આવે છે કે તમને એ ટીમમાંથી, જે જેતપરની ટીમ છે એમાંથી એક ભાઈ ફોન કરે છે પણ તમારો ફોન રિસીવ નથી થતો. એટલે મેં એને કીધું કે હું વાત કરી લઉં છું. મેં મિત્રને ફોન કર્યો, બોલો ને શું હતું એમ. મને કે અમે ગુરુકુળે બેઠા છીએ, અહીંયા થોડીક માથાકૂટ અને વાતાવરણ થોડુંક અલગ પ્રકારનું છે. નેહુલ જે છે આંદોલનકારી એ થોડો ઢીલો પડ્યો છે, તમે એને મળો અને થોડીક હિંમત આપો. મેં કીધું ઓકે, હું નજીક જ છું, આવું છું. હું જ્યારે આવું છું ત્યારે જે બેન આ જે ઇન્ટરવ્યુ એ ભાઈનું લઈ રહ્યા છે એ બેન ગેટ ઉપર છે. હું એ બેનને પહેલા ઇન્ટરવ્યુ આપું છું, પછી નેહુલને મળું છું. 10-15 લોકો જમતા હોય છે, ઊભા હોય છે, ત્યાં હું પલોઠી વાળીને બેસીને એની જ થાળીમાંથી હું જમું છું. અને હું એને પ્રેક્ટિકલી એમ કહું છું કે આનું નામ જ આંદોલન દોસ્ત કહેવાય. જરાય ઢીલો પડતો નહીં. રાજકીય લોકો રાજકારણ કર્યા રાખશે, એને જે કરવું એ કરે, કરવા દે, તું ચિંતા કરતો નહીં. મેં બહુ મોટું આંદોલન, પાટીદાર અનામત આંદોલન નજીકથી જોયું છે, એનો હું હિસ્સો રહ્યો છું અને 1 થી 5 લીડરો જે હતા એમાંનો એક હું હતો. એટલે જરાય મૂંઝાતો નહીં. મને ખબર છે કયા સમયે શું ડિસિઝન લેવા,
તું કે અટવા તો મને ગમે ત્યારે ફોન કરજે, હું તારી સાથે છું. અને બિલકુલ ચિંતા કર્યા વગર અત્યારે શાંતિથી બધા ખેડૂતો થાક્યા છે, જમીન સુઈ જાવ, સવારે ભગવાન ઉપર છોડી દો, જે થવાનું છે જોઈ લેશું. સમજાય? આંદોલન એવો વિષય છે કે તમે નક્કી કરો ને, અને નક્કી કરેલું થાય ને એને કાર્યક્રમ કહેવાય. સમજાણું તમે? નક્કી કરેલી યોજનાબદ્ધ જે કામ થાય એને કાર્યક્રમ કહેવાય, એને આંદોલન ના કહેવાય. આંદોલન એને જ કહેવાય કે તમે નક્કી કર્યું એવું કાંઈ ન થાય અને આખું જ તમારી સામે અલગ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય, એનું નામ આંદોલન. સમજી ગયા તમે? જી મનોજભાઈ, મેં વાત કરીએ મુજબ કે એમની વાત છે એ કોઈ પહેલા સાંભળે તો અધૂરી લાગે, એ વાત 100% સાચી છે કે આપણને એવું લાગે કે ભાઈ એ વાતમાં તેઓ વાત કરી રહ્યા છે કે એમણે શું સાંભળ્યું, પરંતુ એમાં ઘણો સાર અધૂરો છે. હવે એમાં જે રાજકારણની વાત, એમણે એવું કહ્યું કે મનોજભાઈ એવું કહ્યા હતા કે તને રાજકારણ કરતા ના આવડે, અમે આવતીકાલે જોઈ લેશું. એટલે ઘણા લોકો તેવું વિચારી રહ્યા છે, રાજકારણ સાથે જોડવામાં આવ્યું એટલે કે આવતીકાલે અમે જોઈ લેશું કે આ કાર્યક્રમને કઈ રીતે બગાડવો. તમે શું કહેશો આ બાબતને લઈ? નહીં, એમાં એવી વાત, એમાં એ ભાઈ જે બોલે છે એ શું બોલ્યા છે એક્ઝેક્ટ હું શબ્દ અત્યારે મને યાદ નથી, પરંતુ ત્યાં જે પરિસ્થિતિ છે, હું ને નેહુલભાઈ ને બાકીના મિત્રો બેઠા છીએ, ત્યાં એકચ્યુઅલી ડખો થઈ ગયો હતો. હું પહોંચતા પહેલા જ બપોર પછી જ એવી બે પોલિટિકલી પાર્ટીઓના લીડરો વચ્ચે નાની મોટી રકઝકો ચાલતી હતી. સમજાય છે તમને? નાની મોટી રકઝકો ચાલતી હતી. એટલે મેં તેને ત્યાં બેસીને એવું કીધું કે તું રાજકીય બાબતમાં પણ એની હજી પહેલી જ વાર આંદોલનમાં આવ્યો છે ત્યારે જે જાહેર જીવનમાં આવે છે એટલે સ્વાભાવિક છે કે મેં એમ કીધું કે રાજકીય બાબતમાં તને ના ખબર પડે, એ ચાલવા દે, એનું કામ એ કરશે, તું ચિંતા કરમાં, હું તારી જોડે છું. સમજાણો તમે મારી વાત? એટલે કે પોલિટિકલી લીડરો પોતાનો લીડરશિપ બીજું ત્રીજું એ બધું કરતા હોય, એ સ્વાભાવિક છે, પરંતુ તું ચિંતા ના કરતો, હું તારી સાથે છું, જે થશે આપણે જોઈ લેશું. એટલે કહેવાનો મારો મતલબ રાજકારણ કરશું, રાજકારણની વાત એવી કઈ વાત નથી. એને મને નાનકડો સવાલ કર્યો હતો, કદાચ હું ભૂલી ગયો હોઈશ, આધારે યાદ નથી, પણ વાત એવી જ હતી કે પોલિટિકલી લીડરો જે કઈ ઘટના બનાવી રહ્યા છે, જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં તું ચિંતા ના કરતો. રાજકારણની બાબતમાં હજી તું નવો છો, એ સ્વાભાવિક છે, નવો જ છે. એ આંદોલનમાં આજે સ્વાભાવિક છે કે 2-4-6 મહિનાથી મથે છે, તો પોલિટિકલી ઘણી બધી ઘટનાઓ એવી હોય કે એમના ધ્યાનમાં ના આવે તો અમે બેઠા છીએ, ચિંતા ના કરતો. એ વાતનો કોઈ તથ્ય જ નથી મોટા ભાઈ. હું તમને ગુજરાત તકના માધ્યમથી કહું છું કે એ બાબતમાં મારો 1% પણ રોલ કોઈ સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડી દઉં. એક વાત. બીજી વાત, હું પોતે ત્યાં બીજે દિવસે હાજર છું, આખી ઘટના મારી નજર સામે બને છે. એ સ્ટેજ ઉપરથી પેલું ભાષણ કરનાર હું છું. એ જે મેદાન છે, મેદાનમાં જે ટ્રેક્ટરો રાખીને સભા કરવાની હતી, એ સભાનો પેલો માઇક લઈને ભાષણ કરનાર કોઈ સ્ટેજ ઉપર નહોતું. બધા જ હતપ્રત થઈ ગયા હતા, નાસીપાસ થઈ ગયા હતા, નારાજ થઈ ગયા હતા. પણ મારો જે આંદોલનનો તજુર્બો છે, જે હિંમત છે, એટલા માટે હું પેલા એ સ્ટેજ ઉપર ચડું છું. 1.5-2 કલાકની બબાલ પછી વેર વિખેર જે ઘટનાઓ થાય છે, તમે બધા મીડિયામાં કેપ્ચર કરી છે, એની અંદર પેલો સ્ટેજ ઉપર ચડનાર હું છું. ત્યારે મીડિયા પણ નહોતું, અને મેં સીધું જ ભાષણ ચાલુ કરી દીધું છે કે સરકાર અન્યાય કરી રહી છે, અત્યાચાર કરી રહી છે, ખેડૂતોની વાત સાચી છે, સરકારે આ વાત માનવી પડશે. આવા બધા ભાષણો હું કરું છું, ટીકા ટિપ્પણી કર્યા વગર કોઈની પર. હું સીધી જ ભાષણમાં 1.5 કલાક મારું ભાષણ ચાલે છે, પછી હું ગીતાબેનને માઇક આપું છું, પછી બાકીના લીડરો આવે છે, ને પછી બાલભાઈ અને લાલજીભાઈ સ્ટેજ ઉપર આવે છે, ને પછી એમના ભાષણો થાય છે. તો હું ત્યાં રહું શું કામ? અને રિટર્નમાં પણ બધા જ ખેડૂતો, ગામના એક ભાઈ હશે ને, એ ગામના ખેડૂતો જે એને પૂછી લેજો કે રસ્તામાં જે ખેડૂતો મળતા હતા એને હું હિંમત આપતો હતો, એને રસ્તામાં ઉભા રાખીને હોટલ ઉપર ચા પાણી પાતો હતો, નાસ્તો કરાવતો હતો. એનો તજુર્બો મારો જે છે એના કારણે હું હિંમત વધારીને કહેતો હતો કે આ પેલી ઘટના ભલે આપણે કદાચ એમ માને કે નિષ્ફળ છે, પણ હું નિષ્ફળ માનતો નથી. આંદોલનમાં આમ જ હોય, આંદોલન નવેસરથી પાછું ઊભું કરશું અને ખેડૂતોના હકમાં લડશું. ઘટના જે બની છે એમાં મેં કીધું કે કોઈનો વાંક છે જ નહીં. પરિસ્થિતિનું નિર્માણ એવું થયું એટલે બંને બાજુથી વાતમાં આપણે એવું કહેતા જ નથી કે આનો વાક કે આનો વાક, જે થયું ભૂલી જાઓ. કાલે નવેસરથી આંદોલનના નવા કાર્યક્રમો આપો અને નવેસરથી ઊભું કરો. આવું હું ખેડૂતોને ત્યાં રોડ ઉપર ઉભા રાખીને ચા પાણી પાઈને કહું છું. આ મારું કામ છે. અને રસ્તામાં મેં વિડીયો ઉતાર્યો છે, મારા ફેસબુકમાં જોઈ લેજો. 15 તારીખે રાત્રે, હું ભૂલતો નહીં તો 9, 10, 11 ની વચ્ચે મારો લાઈવ વિડીયો છે ફેસબુકમાં.
કે કોઈ જાતનું મૂંઝાવાની જરૂર નથી. આપણે ફરીથી આ લડાઈને ઊભી કરશું. આજે જે બન્યું છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ક્યાંક ને ક્યાંક ગલત ફ્રેમી છે, કરે એનાથી ભૂલ થાય આવી બધી વાતો કરીને હું આંદોલનને પ્રમોટ કરું છું. એ માણસ આંદોલન તોડે, પાયા વગરની વાત છે. મને એવું લાગે છે, તમારા માધ્યમથી હું કહું છું કે કોઈ એક એવો માણસ જે મને પર્ટિક્યુલરલી બદનામ કરવા માટે આ પ્રકારનું આખું ષડયંત્ર ઊભું કર્યું છે. કદાચ પેલા ભાઈ પણ નિર્દોષ હશે અને પત્રકાર બેન પણ નિર્દોષ છે. આખી ઘટનાને મારી તરફ આંગળી ચીંધાવી અને લોકોની બાકીની જે એમની નિષ્ફળતાઓ છે એને ઢાંકવા માટે મને બલીનો બોકડો બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. એને ખબર નથી. તમે જાણો છો 2015 નું આંદોલન 2019 સુધી અમે ચલાવ્યું છે અને સફળતા મેળવી છે. ત્યારે સરકારે અનેક પ્રકારની ઓફરો કરી હતી આંદોલનોમાંથી ખસી જવા માટે, તોડવા માટે. દઈગા નથી. અંગતનો પગ જેમ પડ્યો હતો ને રાવણના દરબારમાં, એમ અંગતના પગની જેમ અડીખમ ખેડૂતો માટે ઉભા છે. આવા હજારો આક્ષેપો થાય તો કોઈ ફરક પડતો નથી ભાઈ. મનોજભાઈ એક વાત એ છે, એમણે એવું કહ્યું કે છેલ્લે એમણે એવું કહ્યું કે કોંઢના ખેડૂતો સાંભળી રહ્યા છે, આપણે વાત નથી કરવી, એ પણ શબ્દ ઉમેરે છે. ને પછી એ પણ કહે છે કે પછી એમને નેહુલભાઈ અમૃતિયા જોવા જ ન મળ્યા. બીજે દિવસે એમને નેહુલભાઈ અમૃતિયાની જે ભૂમિકા હોવી જોઈએ એ ત્યાં જોવા ન મળ્યા. એટલે શું એમના પર કોઈ દબાણ નાખવામાં આવ્યું હતું, એવા સવાલ થઈ રહ્યા છે. જો એમાં એવું છે કે જ્યારે આ માહોલ બગડ્યો ને, એ સાંજથી જ બગડવાનો શરૂ થઈ ગયો તો. હું તમને કહું, બપોર પછી જ પોલિટિકલી બંને પાર્ટીઓ ને બંને પાર્ટીના લીડરો ખેંચતાણ કરતા હતા. હવે આજે તમને ખુલ્લીને કહું, મારે આવું કેવું નહોતું, પણ હું તમને સ્પષ્ટ કહું આજે કે ખેંચતાણ પોલિટિકલી લીડરોના તરફથી ચાલુ થઈ ગઈ હતી, બંને લીડરો તરફથી અને બંને પાર્ટીના લીડરો તરફથી. કારણ કે બંનેએ મહેનત કરી હતી, બંનેના સમર્થકો એમાં હતા. સમજાય છે તમને? એટલે કોણ મોર આવી ના બાલિસ્તા, હું એને બાલિસ્તા જ ગણું છું, આવું ના કરવું જોઈએ, પણ એ ચાલુ થઈ ગયું હતું. એટલે એ વાત કરતી વખતે મેં એને એમ કીધું કે ભાઈ બીજા ખેડૂતો સાંભળે તો એમનું મોરલ ડાઉન થાય. આટલી મહેનત કરીને ટ્રેક્ટર ચલાવીને ક્યાંયથી આવ્યા હોય અને આવી વાત એમના મગજમાં આવે કે અહીંયા પોલિટિકલી બે પાર્ટીના લીડરો નાની મોટી ખેંચતાણ કરે છે, ઈ એને ખબર પડે તો એનું મોરલ ડાઉન થાય. એટલે મેં એમ કીધું કે પર્ટિક્યુલર કે આ વાત બંધ કર દો. અહીંયા આપણે કોઈ સાંભળશે તો એની જે લડવાની તાકાત છે, ઉત્સાહ છે, ઓછો થશે. એ સંદર્ભમાં મેં એમ કીધું કે વાત બંધ કર દો, તું ચિંતા કરમાં. બીજી વાત, નેહુલ દેખાણો નહીં એવું નથી. નેહુલ જમીનનો માણસ છે. એને મેં બીજે દિવસે બપોરે 2 વાગે રોડ ઉપર દોડતા જોયો છે, દોડતા. એક ટ્રેક્ટર થી બીજા ટ્રેક્ટર આગળ એને જવું હશે, ટ્રાફિક હશે, જે કાંઈ એ ખબર નથી, પણ મેં મારી નજરી આંખે એ તડકામાં દોડતા મેં એને જોયો છે. અને બીજું, નેહુલના પેટમાં પાપ હોય તો આજે 5 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે. શું કામ બેસે ભાઈ? અમે એને કીધું કે ભાઈ કોઈ રાજકીય નેતાઓને, હું મારી જાતને રાજકીય નેતા ગણું છું, હું સામાજિક આગેવાનની સાથે સાથે રાજકીય આગેવાન છું, તો મેં મારી જાતને જેત પરથી દૂર રાખી છે. પણ તમે મારા ફેસબુક ઉપર જોઈ શકો છો, મનોજ પનારા એ મારું ફેસબુક છે, મારું એક ગ્રુપ છે પાટીદાર યુવા સેવા સંઘ, એ બંને ઉપર તમે લાઈવ વિડીયો જોવો. આજે પણ મારા વિડીયો છે ખેડૂતો ઉપર મદદ કરવાના, ગઈકાલે છે, પણ 15 તારીખે છે, 16 છે, 17 છે. સમજાય છે તમને? એટલે આ છે ને એક વાતનું વતેસર જેને કહેવાય ને, આ ભાઈએ ઊભું કર્યું છે. ખરેખર તો હું એવું માનું છું કે ઊભું નથી કર્યું, એ ભાઈ કદાચ નિર્દોષ હશે. એની પાછળ જે ભાઈ છે મને ખબર છે કોણ છે. મારે તમને કેવું નથી, મારે એમાં પડવું નથી. સમજાણું તમે? આજે હું પહેલી વાર થોડીક ખુલીને વાત કરું છું, કારણ કે આ આંદોલનમાં આવું થાય. મેં જૂના આંદોલન, પાટીદાર અનામત આંદોલનમાં 4.5 વર્ષમાં આવું કેટલું બધું જોઈ ચૂક્યો છું કે તમે એની કલ્પના પણ ન કરો. આખી બુક લખાય ને 10 બુકો લખાય એટલું મેં મારી નજીકથી આંદોલનની ઘટનાઓને જોઈ છે. પરંતુ તમે સાચા હોય ને તમારી પ્રામાણિકતા હોય ને તમારી નીતિ સાચી હોય તો તમને કોઈ બદનામ ના કરી શકે. સમજાણું તમને? એટલા માટે હું તમારો પોતાનો આત્મા એમ કહેતો હશે કે મનોજભાઈને ફૂટવું હોય, તૂટવું હોય તો એ વખતે 15 થી 19 સુધી ના તૂટી ફૂટી જાય. અને હું આવું ખેડૂતોનું પાપ લઉં શું કામને? અને મને શું ફાયદો? હું તો એમ કહું છું કે એ રેલીને હું સમર્થન કરવા આવ્યો હતો, મારો એમાં બીજો કોઈ રોલ નહોતો. મેં એ રેલીનું આયોજન પણ નહોતું કર્યું, મેં એ રેલીમાં મારો બીજો કોઈ રોલ નહોતો. આ તો ઘટનાઓ બગડી ત્યારે મારા અનુભવના આધારે મેં મદદ કરવાની કોશિશ કરી અને એ વાતનું વતેસર થઈ ગયું છે. બાકી એની અંદર કાંઈ નથી. એ ભાઈને પણ જો સત્ય જાણતા હશે
તો એને અફસોસ હશે, અને સત્ય નહીં જાણતા જેથી જાણશે તેથી એને અફસોસ થશે. અથવા તો કોઈના દ્વારા મેનેજ થઈ ગયા છે. સમજી ગયા તમે? એટલે આ હકીકત છે. અને બીજી તમને એક છેલ્લી વાત કરું. આ મેદાનમાં સભા થાય છે, સભાથી પૂરી થાય છે, હું નીચે ઉતરું છું ત્યારે જે બેન ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એને હું ઇન્ટરવ્યુ આપું છું, એની આંખમાં આંસુ છે. મેં કીધું બેન તમે ઢીલા ના પડો, મારી જીવનનો અનુભવ છે, કેટલાય આંદોલનો મેં કર્યા છે, ને સૌથી મોટું આંદોલન જે છે એનો હું મુખ્ય 4-5 લોકો હતા એમાંનો એક છું. બેન ઢીલા ના પડો, આવું તો થાય, ફરીથી ઉભા થશું. આંદોલન છે ને એનો ગ્રાફ ઊંચો નીચો થાય જ. કોઈ પણ આંદોલન હોય એ ઉપર નીચે થાય, ઘટનાઓ બને એટલે નીચે જાય ઉપર જાય, નીચે જાય ઉપર જાય, મેં થાય બેન. તમે એ બેનને હું કહું છું, એને હું હિંમત આપું છું. અને હું તોડવામાં હોઉં ક્યાંય એ શક્ય છે? તોડવા વાળો બીજે દિવસથી આંદોલનને સપોર્ટ કરતો હોય, એ જ રાતથી જ આંદોલનમાં મુખ્ય ભૂમિકાના લોકોને નારાજ નહીં થવા માટેના વિડીયો મૂકતો હોય. એટલે આ ક્યાંક ને ક્યાંક બાલિસ્તા છે કા પ્રી પ્લાનિંગ મને બદનામ કરવાનું કાવતરું છે. જી મનોજભાઈ, જો કોઈ દર્શકો અથવા તો તમારા વિરોધી અથવા તો સામે પક્ષે કોઈ એવું વિચારતા હોય કે મનોજભાઈ પાલભાઈનો એકડો ભૂસવા માટે આવું કરી રહ્યા છે, તો તમે તેમને શું જવાબ આપશો અથવા તો સ્પષ્ટતા શું કરશો? નહીં, પાલભાઈ છે ને એના જેવો આજે ગુજરાતમાં ખેડૂત નેતા કોઈ છે જ નહીં. ખેડૂતો માટે લડતો મર્દ માણસ છે. અમારે વ્યક્તિગત કહું છું, મારે એમની સાથે બહુ સારું ટ્રેનિંગ છે. હકીકત ઈ છે કે આજુબાજુ તમારી નજીકના માણસો ખોટા હોય ને એટલે તમને ખોટા ડિસિઝન લેવડાવે. સમજાણું તમને? એટલે ક્યાંક ને ક્યાંક પાલભાઈની નજીકમાં કોઈ એવા માણસો ઘૂસીને કાન ભંભોરણી કરી રહ્યા છે જે મારા વિરુદ્ધ કદાચ એ એમને મારા વિરુદ્ધ ભડકાવતા હોય એવું મને સ્પષ્ટ લાગે છે. એક વાત. બીજી વાત, સરકારનું પણ કાવતરું હોઈ શકે મને બદનામ કરવા. કારણ કે જે અત્યારે જેતપરમાં આંદોલન ચાલે છે એ બહુ જબરજસ્ત ચાલે છે. એના જે સમર્થક લોકો છે એ બહુ બોડી સંખ્યામાં છે, એમાંનો હું એક છું. તો મને કદાચ ટાર્ગેટ કરવા માટે પણ આ કાવતરું ભાજપે પણ કર્યું હોય. એટલે આ કાવતરું કોને કર્યું છે એ મને વ્યક્તિગત તો ખબર જ છે, પરંતુ હું સાચો હોઉં એવું કઈ માની લેવાની મને જરૂર નથી. ઘણા બધા લોકો મારા વિરોધીઓ છે, એટલા માટે એમાંના કોઈને કોઈએ આવું કાવતરું કરીને મનોજ પનારાને બદનામ કરવાની કોશિશ કરી હોય. પણ સત્ય છે કે હું ખેડૂતો માટે લડવાનો છું, ને આવતા દિવસોમાં આ જૂઠ છે ને એ સાબિત થઈ જવાનું છે. હું તો દમખમથી તાકાતથી લડવાનો છું. ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે હું ઘરે બેઠો જ નથી. એ દિવસે પેલું માઇક હું લઉં છું, સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને બેનને ઇન્ટરવ્યુ આપું છું, રસ્તામાં ખેડૂતોને ચા પાણી નાસ્તો કરાવું છું, લાઈવ વિડીયો મૂકું છું. બીજે દિવસે પણ ખેડૂતોને હિંમત મળે એના માટે હું સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થાઉં છું. સમજાય છે તમને? અને જેતપરના આંદોલનમાં જે મારાથી મદદ થાય બહાર રહીને, ક્યાં પોલિટિકલ લીડરોને આવવાની મનાઈ છે તો હું બહાર રહીને મારાથી જે મદદ થાય કરી રહ્યો છું. મનોજભાઈ, તમે એ વ્યક્તિનું નામ જણાવી શકો અથવા કહી શકો કે વ્યક્તિ શું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે કે ફક્ત સામાજિક આગેવાન છે, તમે જેના પર કાવતરાનો આરોપ મૂકી રહ્યા છો? ચોક્કસ એ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે અને મને એમની પર સંપૂર્ણ શંકા છે ને હું એવું માનું છું કે મને બદનામ કરવા માટે એમને જ આ પ્રયત્ન કરેલો છે, પરંતુ મને એનાથી કોઈ ફેર પડતો નથી. આ દુનિયામાં તમને કહું કે ગાંધીને ગોળી મારવા વાળા લોકો હોય, સીતાજીને બદનામ કરી અને અગ્નિ પરીક્ષા લેવડાવવા વાળા પણ આ દેશના જ લોકો હતા. એટલે હું તો એ બાબતમાં બહુ સામાન્ય માણસ છું. એટલે મને બદનામ કરે કે મને હેરાન કરે કે પરેશાન કરે એ બહુ નાની વાત છે. જો ગાંધીને ગોળી મારી હતી આ દેશમાં અને આ દેશની સીતાને જો પરીક્ષા આપવી પડતી હોય તો હું તો બહુ નાનો માણસ છું આ બાબત. એટલે એનાથી મને કોઈ ફરક નથી પડતો. પ્રજા બોયલા રાખે, લોકો બોયલા રાખે. મને મારો પરમાત્મા ઈશ્વર જ્યાં છે એના દરબારમાં ગલત સાબિત ન થવું જોઈએ, મારા પેટમાં પાપ ન હોય. હજારો ખેડૂતોની ક્ષણિક સ્વાર્થ કે ક્ષણિક પૈસા માટે થોડા આટલા લાખો ખેડૂતોની હાઈ લેવી તો તમે કયા જન્મમાં છૂટો કર્મમાંથી. એટલે ખેડૂત તો હું તો કહું છું કે ભગવાનનું સીધું સ્વરૂપ છે અને પ્રકૃતિનું કોઈ સીધું સિંચન કરતું હોય ખેડૂતો કરે છે. એની કોઈ હાઈ લીધી તો કોઈ સુખી થવાના નથી. અને અદાણીની તમે જોજો કેટલું પતન થાય છે આ ખેડૂતોની હાઈ લીએ છે એમાં. અને આ સરકારના નેતાઓ પણ ખેડૂતોની માંગને સ્વીકારતા નથી.
આવતા દિવસોમાં એની પણ શું હાલત થાય છે જોજો. એટલે ખેડૂતોને જેને અત્યાચાર ખેડૂતો ઉપર કર્યો છે, એ કંપની હોય, વ્યક્તિ હોય કે પછી સરકારો હોય, એનું પતન નિશ્ચિત છે, એમાં શંકાને સ્થાન નથી, એનો સમય નજીક છે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે આપનું આંદોલન ક્યાં પહોંચ્યું છે અને જે જેતપરનું આખું આંદોલન ચાલી રહ્યું છે, હમણાં તમે હજારોની સંખ્યામાં લોકોને ભેગા કર્યા હતા, તો હવે આગળની તમારી પણ વ્યૂહરચના શું છે? કારણ કે એક જે આંદોલન ગાંધીનગર જઈ રહ્યું હતું ટ્રેક્ટર રેલી, એમાં આપણે જોયું કે વિવાદ થયો, પરંતુ બીજું જે આંદોલન જામ્યું છે, સારું એવું આગળ વધી રહ્યું છે, ફરી એક વખત પાણી ના ફરી જાય તેના પર, એટલા માટે હવે તમારી પણ શું વ્યૂહરચના છે તેમાં? નહીં, મારું કામ છે ને એ ગુજરાતના કોઈ પણ ખૂણે ખેડૂતો આ વિષયને લઈને કે બીજા વિષયને લઈને પરેશાન હોય, હેરાન હોય અને આંદોલન કરતા હોય, તો હું એમની મદદ માટે જવા તૈયાર છું. તન, મન અને ધનથી એમને મદદ કરવા તૈયાર છું. આંદોલન અત્યારે જે પણ જેત પર ચાલી રહ્યું છે, એમાં પણ મારું મદદ છે બહારથી રહીને. સમજાણું તમને? એટલે આગળનું પ્લાનિંગ તો ત્યાંની જે કમિટી છે એ કરશે અને આગળના આંદોલનોની દિશા જે તે આંદોલનકારીઓ છે એ કરશે. મારું અત્યારે જે કામ છે એ ગુજરાતમાં જ્યાં કઈ પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, મને બોલાવે તો હું ત્યાં જઈને મારાથી થતી મદદ કરીશ. મારી જે માહિતી છે એ હું એને માહિતી આપીશ અને હું મીડિયાનો અને ભાષણનો માણસ છું, તો મને બોલાવશે તો હું મીડિયા અને ભાષણ આ બંને કરીશ અને આંદોલન મેં ખૂબ નજીકથી કર્યું છે, એનો ભાગ છું. મારી પાસે કોઈ સલાહ માંગશે કે હવે કેવા કાર્યક્રમો આપવા જોઈએ, શું કરવું જોઈએ, તો સરકાર આપણી વાત સાંભળે, તો એવા પ્રકારના હું કાર્યક્રમો અપાવીશ, એવા પ્રકારની મદદ કરીશ. આ મારું કામ છે. અત્યારે હું સીધો પ્રત્યક્ષ, હું પરોક્ષ આંદોલનકારી સાથે છું, આંદોલન સાથે છું, પરોક્ષ રીતે. પ્રત્યક્ષ હું સીધો આંદોલનમાં અત્યારે નથી અને એની કમિટી જે નિર્ણય કરશે એમાં મારો સહયોગ રહેશે. જી ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા અને તમામ જે સવાલો હતા, જે આરોપ હતા, તેમના આપે બેબાક જવાબ આપ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.